ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે લાસ્ટ પુટ ભૂધર પુટ વિશે. ભૂધર એમ તો કે જમીનમાં જે છે ધર એટલે કે જે જમીનની અંદર રહેલો છે પુટ, અને જમીનની અંદર જે પુટ આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ભૂધર પુટ. નિખન્યાત દ્વય અંગુલાત અધઃ. અધઃ એટલે કે નીચે, નિખન્યાત એટલે કે ખાડો ખોદીને અથવા તો જે છે નીચે, દ્વય અંગુલાત એટલે કે 2 અંગુલ, જમીનથી 2 અંગુલ નીચે સુધી રહે તેમ જે છે એક મૂસ મૂકવાનો છે. નિખન્યાત એટલે કે જે છે નીચેની તરફ, જમીનની નીચેની તરફ જે છે અધ ભાગમાં, દ્વય અંગુલાત એટલે કે 2 અંગુલ જેટલી ઊંડાઈએ, ઓકે, 2 અંગુલ જેટલી ઊંડાઈએ જે છે એની અંદર મૂકવાનો છે. આજુબાજુ રેતી ભરવાની છે ગરમ, જમીન ઉપર જે છે છાણા મૂકી દેવાના છે ઉપર, અને જે છે ત્યારબાદ છાણાને અગ્નિ પ્રજ્વલિત કરવાની. છાણાની આગ જે છે એ રેતીને અડશે અને રેતી ગરમ થશે. ત્યારબાદ શું થશે? આ જે છે એ આગ આ મૂસ જે છે, મૂસા મૂકી છે આપણે કાચની બોટલ, એને અડશે અને એના દ્રવ્યનું જે છે મારણ થશે. મારણ ઓફ ધ ગૌરી પાષાણ દ્રગ જે છે આ રીતના ભૂધરપૂટથી થાય છે. ટેમ્પરેચર મેક્સિમમ 140 ડિગ્રી સેન્ટીગ્રેડ રહે છે આની અંદર. તો શું કરવાનું છે? ભૂધરપૂટની અંદર જમીનની નીચે જે છે 2 અંગુલ જે છે રહે તે રીતના જે છે એક મૂસા આપણે મૂકવાની છે કે જે દ્રવ્યનું મારણ કરવાનું છે તે. ત્યારબાદ જે છે ઉપર છાણાથી મૂકવાના છે, ઓકે. છાણાને અગ્નિ પ્રજ્વલિત કરવાની છે. છાણાની અગ્નિ ક્યાં અડશે? રેતીમાં. રેતી ગરમ થશે. રેતી ગરમ થવાને કારણે એ રેતી જે છે મૂસાને ગરમ કરશે, અને મૂસાની અંદર રહેલા દ્રવ્યનું શું થશે? મારણ થશે, અને એની જે છે ભસ્મ બનશે, અને એના ભસ્મના વારિતર ગુણની અંદર વધારો થશે. તો આ આપણે અત્યાર સુધી સમજ્યા કે ઘણા બધા પુટ વિશે આપણે અત્યાર સુધી માહિતી મેળવી, કે 1 થી લઈને 10 પુટ આપણે જે છે જોયા. કયા કયા? તો કે મહાપુટ, ગજપુટ, પછી વારાહપુટ, કુક્કુટપુટ, કપોતપુટ, લાવકપુટ, ગોમયપુટ, વાલુકાપુટ, ત્યારબાદ કુંભપુટ અને ભૂધરપુટ. તો આ બધા પુટ શેના માટે છે? તો કે જે દ્રવ્યના ટેમ્પરેચર પ્રમાણે છે. તો કે ધારો કે કોઈ દ્રવ્યને ટેમ્પરેચર ઓછું જોઈએ તો એ પ્રમાણે જે છે પુટ આપણે સિલેક્ટ કરવાનો છે. કોઈ દ્રવ્યને વધારે ટેમ્પરેચર જોઈએ છે તો એ પ્રમાણે આપણે પુટ સિલેક્ટ કરવાનો છે. આમ દ્રવ્યનું મારણ કરવા માટે આપણે કેટલું ટેમ્પરેચર જોઈએ છે એના આધારે આપણે પુટનું સિલેક્શન કરવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે કોષ્ઠી પ્લસ જે છે એક આવે છે નેક્સ્ટ ટોપિક પારદ વિશે પણ અભ્યાસ કરવો છે, અને ત્યારબાદ ભૈસજ્ય કલ્પનામાં આપણે નવા સબ્જેક્ટ, નવા જે છે ટોપિક વિશે અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા વિષય સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.